ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યો છે। એક ન્યૂઝ આવ્યા છે, ન્યૂઝના કારણે સ્ટોકમાં ઘટાડો દેખવા મળ્યો છે। ન્યૂઝમાં એ રીતે આવેલું છે કે સ્ટોકમાં ગવર્મેન્ટ જે છે એમનો સ્ટેક જે છે 2 થી 3% 4% સુધી ઘટાડી શકે છે અને ઘટાડી અને પછી સ્ટોક જે સ્ટેક જે છે ઓફર ફોર સેલ જે છે એના દ્વારા ઘટાડી શકે છે અને ઓવરઓલ સરકાર દ્વારા 10,000 કરોડનું ફંડ એકત્ર કરવા માંગી રહી છે સરકાર, એના કારણે એમને આ સ્ટેક સેલ કરી શકે છે। એટલે આ ન્યૂઝ આવેલા છે એના કારણે સ્ટોકમાં અત્યારે મોમેન્ટમ દેખવા મળે છે। એના કારણે 3% સુધી ઘટાડા સુધી કારોબાર દેખવા મળ્યો હતો સ્ટોક, એ પછી થોડો રિકવરી આવી છે સ્ટોકમાં। અત્યારે જોશો 2026માં કોલ ઇન્ડિયામાં જોશો ને ગવર્મેન્ટનો 63% સ્ટેક છે। એ સિવાય તમે નજર કરશો મ્યુચ્યુઅલ ફંડનો પણ તમે જોશો ત્યાં 9%નો સ્ટેક જોવા મળ્યો છે। સાથે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં તમે નજર કરશો LICનો સૌથી વધારે એમાં હિસ્સો છે, 11%નો સ્ટેક LIC પાસે છે। એ સિવાય તમે નજર કરશો FPI પાસે 8%નો સ્ટેક છે। તો મીન્સ કે ઓવરઓલ જોવા જાવ તો સ્ટેક સૌથી વધારે ગવર્મેન્ટનું છે અને ગવર્મેન્ટ અત્યારે ઓફર ફોર સેલ દ્વારા ફંડ એકત્ર કરવા માંગી રહી છે ને એના કારણે એ સ્ટેક વેચી શકે છે। તો એક એ ન્યૂઝ છે, એના કારણે અત્યારે માર્કેટમાં આ સ્ટોક માટે નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી છે। યસ, ઓકે, તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું। આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને। તો